આપણે 18મા પાઠના 9મા ભાગ વિશે ભણી ગયા. આ 9મા ભાગની અંદર તમે ECG ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ વિશેની વાત ભણી ચૂક્યા છે. હૃદયના સ્વાસ્થ્ય સંબંધી ચકાસણી માટે ઉપયોગમાં લેવામાં આવતી પદ્ધતિ વિશેની વાત આપણે ભણી ચૂક્યા છે. હવે આપણે જે ભણીએ છીએ એ છે માનવ રુધિર પરિવહન પથ વિશેની વાત ભણવાના છે. પરંતુ આપણને ખબર છે કે માનવ પરિવહન તંત્ર એ હૃદય, વિવિધ પ્રકારની રુધિર વાહિનીઓ જેવી કે ધમની, શિરા અને રુધિર કેશિકાઓના જાળા દ્વારા બને છે. એટલે કે માનવ પરિવહન તંત્રની રચનામાં આપણને ખબર છે કે ધમની, શિરા, રુધિર કેશિકા આવી રુધિર વાહિનીઓ અને આ ઉપરાંત હૃદય, જેની વાત આપણે અગાઉ ભણી ચૂક્યા. માનવમાં રુધિર પરિવહનના પથ વિશે ભણીએ એ પહેલાં આપણે આ રુધિરના વહન સાથે સંકળાયેલ નલિકાઓ વિશે પણ જાણવું જરૂરી છે. એટલે કે પહેલા ભણીએ કે રુધિર વાહિની એટલે શું? તો કે રુધિરના વહન સાથે સંકળાયેલ નલિકાઓને તો વાહિનીઓને રુધિર વાહિનીઓ તરીકે ઓળખવામાં આવે છે. આ રુધિર વાહિનીઓના 3 પ્રકાર છે. એક ધમની, 2 શિરા અને 3 રુધિર કેશિકા. એક ધમની, 2 શિરા અને 3 રુધિર કેશિકા. આ ત્રણેય વિશેની આપણે અલગ અલગ વાત કરીએ એ પહેલાં આ રુધિર વાહિનીઓની રચનામાં જોવા મળતા સ્તરો વિશેની વાત કરીએ તો કે આ ધમની, શિરા અને રુધિર કેશિકાની રચનામાં 3 આવરણો જોવા મળે છે. એમાંનું એક છે સૌથી અંદરના ભાગે જોવા મળતું લાદીસમ અધિચ્છદ બનેલું સ્તર, લાદીસમ અધિચ્છદ પેશીનું બનેલું સ્તર, જેને ટ્યુનિકા ઇન્ટિમા કે અંતઃ આવરક તરીકે ઓળખવામાં આવે, ખૂબ પાતળું હોય છે. બીજું જોઈએ ટ્યુનિકા મીડિયા, વચ્ચેના ભાગે જોવા મળતા સરળ સ્નાયુ અને સ્થિતિસ્થાપક તંતુઓના બનેલા સ્તરને મધ્ય આવરક અથવા તો ટ્યુનિકા મીડિયા તરીકે ઓળખવામાં આવે, જે ધમનીમાં વધારે વિકાસ પામેલું અને તેને પરિણામે ધમની તૂટવાની શક્યતા ખૂબ ઓછી રહે, જ્યારે શિરામાં ખૂબ જ ઓછું વિકાસ પામેલ હોય છે. ત્રીજું જોઈએ બાહ્ય આવરક, જેને અંગ્રેજીમાં કે ટ્યુનિકા એક્સટર્ના. આ સૌથી બહારના ભાગે જોવા મળતું કોલેજન તંતુયુક્ત, કેવું? કોલેજન તંતુઓયુક્ત તંતુમય સંયોજક પેશીનું બનેલું સ્તર. શાનું સંયોજક પેશીનું બનેલું સ્તર. આ રીતે આ 3 આવરણો જોઈએ છે આપણે: બાહ્ય આવરક, મધ્ય આવરક, અંતઃ આવરક. હવે આપણે પહેલા જોઈએ ધમની, શિરા અને રુધિર કેશિકા વિશેની વાત. ધમની કોને કહેવાય? તો કે હૃદયથી અંગ તરફ રુધિરના વહન સાથે સંકળાયેલ રુધિર વાહિનીને ધમની કહીએ છીએ. આ ધમની મોટે ભાગે શરીરમાં અંદરના ભાગે જોવા મળે છે. ધમનીમાં મધ્ય આવરક
ટ્યુનિકા મીડિયા એ સૌથી વધારે વિકાસ પામેલું સરળ સ્નાયુનું બનેલું એ વિકસિત એવું સ્તર છે અને તેથી તે ધમની એ સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવે છે. આ ધમનીના મધ્ય ભાગે જે પોલાણ છે એ પોલાણ ખૂબ સાંકડું હોય છે અને તેથી રુધિર એ ધમનીમાં દબાણપૂર્વક વહન પામે છે. ક્યાંથી? હૃદયથી અંગ તરફ રુધિરનું વહન કરે છે અને ધમની તૂટવાની શક્યતા ખૂબ ઓછી રહે છે. હવે જે શિરા, તો કે અંગથી હૃદય તરફ રુધિરનું વહન કરતી રુધિર વાહિનીને શિરા કહે છે. શિરામાં આપણે જોઈએ છીએ પોલાણ પહોળું જોવા મળે છે. મધ્ય આવરત એટલે કે ટ્યુનિકા મીડિયા વિકાસ પામેલું હોતું નથી, જેથી શિરા તૂટી જવાની શક્યતા, ધમની તૂટવાની શક્યતા રહેતી નથી. બંનેમાં ટ્યુનિકા ઇન્ટિમા જે છે પાતું એક સ્તરીય હોય છે. આ શિરા એ અશુદ્ધ રુધિરનું વહન કરે છે, એ અંગથી હૃદય તરફ રુધિરનું વહન કરે છે. આપણે જાણતા હોવા જરૂરી છે કે શિરાના પોલાણમાં અર્ધચંદ્રાકાર વાલ્વ આવેલા હોય છે. ધમનીના પોલાણમાં અર્ધચંદ્રાકાર વાલ્વ જોવા મળતા નથી. કેમ? તો કે શિરા જે છે એ અંગથી હૃદય તરફ રુધિરનું વહન કરે છે. આ રુધિર એ દબાણ વગર વહન પામે છે. કેવી રીતે દબાણ વગર વહન પામે છે અને તેથી પાછું અંગમાં ધકેલાવાની શક્યતા રહે. આવું ન બને તેટલા માટે તેમાં શું આવેલા હોય છે? અર્ધચંદ્રાકાર વાલ્વ આવેલા હોય છે. હવે આપણને પરીક્ષામાં એટલું યાદ રાખવાનું કે ધમની અને શિરાનો તફાવત પણ પૂછી શકાય. તમે અગાઉ 9મા કે 10મા ધોરણની અંદર પણ આ ધમની અને શિરા વિશે ભણી ચૂક્યા છો. એ ભણી ચૂક્યા છે કે તફાવત આપો ધમની અને શિરા. હવે જોઈએ રુધિર કેશિકા. રુધિર કેશિકા એ એક સ્તરીય રચના ધરાવતી રુધિર વાહિની છે કે જેની અંદર બાહ્ય આવરત કે મધ્ય આવરત, ટ્યુનિકા મીડિયા કે ટ્યુનિકા એક્સટર્ના જોવા મળતું નથી. માત્ર અંતર આવરત જોવા મળે છે અને તેથી આપણે જાણીએ છીએ કે ધમની અને શિરાનું બાકી રહેલું કાર્ય રુધિર કેશિકાઓ પૂરું કરે છે. રુધિર કેશિકામાંથી દ્રવ્યો સરળતાથી બહાર નીકળે છે અને સરળતાથી અંદર પણ દાખલ થઈ શકે છે. આ રીતે આ આપણે માનવમાં જોવા મળતી રુધિરના વહન સાથે સંકળાયેલ રુધિર વાહિનીઓ વિશેની વાત કરી. અહીંયા આ જોયા પછી આપણને એટલું તો ખબર હોવી જોઈએ કે આપણા અંદર બેવડું પરિવહન જોવા મળે છે. શું જોવાનું? બેવડું પરિવહન છે. હૃદય એ પંપ તરીકે કામ કરે છે. જમણા ક્ષેપક દ્વારા પંપ કરવામાં આવેલ રુધિર ફુફ્ફુસીય ધમનીમાં દાખલ થાય, જ્યારે ડાબું ક્ષેપક રુધિરને મહાધમનીમાં ધકેલે કે પંપ કરે છે. ઓક્સિજનવિહીન રુધિર ફુફ્ફુસ ધમનીમાંથી ફેફસામાં આવે, જે ઓક્સિજનયુક્ત થઈ ફુફ્ફુસીય શિરા દ્વારા ડાબા કર્ણકમાં આવે છે. આ રીતે આ આપણે જોઈએ છીએ કે રુધિર બેવડા પરિવહન પથ દ્વારા શું થાય છે? વહન પામે છે. અહીંયા આપણે જોઈએ કે આ પરિવહન માર્ગ ફુફ્ફુસીય પરિવહન માર્ગ તરીકે ઓળખાય છે. ઓક્સિજન યુક્ત રુધિર મહાધમની દ્વારા ધમનીકાઓ અને રુધિર કેશિકાઓના જાળમાંથી પેશીઓમાં આવે છે અને જમણા કર્ણકમાં ઠલવાય છે. આ એક દૈહિક કે પ્રણાલીગત પરિવહન છે. આ દૈહિક પરિવહન પોષક ઘટકો, O2 અને અન્ય જરૂરી પદાર્થોને પેશીઓ સુધી પહોંચાડે છે. અહીંયા તમે જુઓ છો કે આ માનવ રુધિર પરિવહન પથના બે પ્રકાર છે. એક ફુફ્ફુસીય પરિવહન પથ, બીજો દૈહિક અથવા પરંપરાગત પરિવહન પથ. આ જમણી બાજુએથી જમણા કર્ણકમાંથી આપણે જોઈએ છીએ કે જમણા ક્ષેપકમાંથી આવતો અશુદ્ધ રુધિર એ ફેફસામાં જાય, પણ મારફતે
ઉપવાદ્રુપ કહેવાય. હંમેશા ધમનીમાં શુદ્ધ હોય પણ અહીંયા અશુદ્ધ રુધિર ફેફસામાં લઈ જાય, ફેફસામાં શુદ્ધ થાય અને પછી ડાબી બાજુએ ફુફુસી શિરા મારફતે કયા આપણે કહીએ છીએ કે ડાબા કર્ણકની અંદર ઠલવાય. ડાબા કર્ણકમાંથી પછી એ આપણે જાણીએ કે મહાધમની. હવે અહીંથી શરૂ થાય છે દૈહિક પરિવહન તંત્ર, પરંપરાગત પરિવહન. અહીંયા મહાધમની જે આગળ વધી ધમની, ધમની આગળ વધી ધમનિકા, ધમનિકા અને શિરિકા જોડાય શું બને? રુધિર કેશિકા. શરીરના વિવિધ ભાગો સુધી O2 પહોંચાડે, પોષક દ્રવ્યો પહોંચાડે, જરૂરી દ્રવ્યો પહોંચાડે. બદલામાં CO2 અને વિષારી દ્રવ્યો, ચયાપચયથી છૂટા પડતા અન્ય દ્રવ્યો એ પાછા ક્યાં ઉમેરાય? શિરિકામાં. શિરિકામાંથી શિરામાં, શિરામાંથી મહાશિરામાં અને મહાશિરામાંથી ક્યાં આવે છે? જમણા કર્ણકમાં, જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં અને પછી આપણે જાણીએ છીએ કે ફુફુસીય ધમનીઓ મારફતે ફેફસામાં જાય છે. આ રીતે બેવડા પરિવહનની ક્રિયા જોવા મળે છે. આ બે ફુફુસીય પરિવહન અને દૈહિક પરિવહન તો જોવા મળે છે. આ ઉપરાંત આપણે જોઈએ છીએ બે વિશિષ્ટ રુધિર પરિવહન પથ પણ જોવા મળે છે, જેની અંદર એક તો યકૃત નિવાહિકા તંત્ર અને બીજું છે હૃદ પરિવહન. કયું? હૃદ પરિવહન. અહીંયા પહેલું છે યકૃત નિવાહિકા તંત્ર. પહેલું તો નિવાહિકા તંત્ર એટલે શું? તો કે કેટલીક શિરાઓ સીધી હૃદય કે મહાશિરામાં, હૃદય કે મહાશિરામાં ખુલતા પહેલા કોઈ એક અંગમાં દાખલ થાય અને તે રુધિરને ઠાલવે. જો તેનું અંશતઃ શું થાય? શુદ્ધિકરણ થાય. આવી શિરાઓને શું કહે છે? નિવાહિકા શિરા. અને આવી શિરાઓ ભેગી મળીને શું કરે છે? નિવાહિકા શિરાતંત્ર. નિવાહિકા શિરાતંત્ર એ આશીર્વાદરૂપ છે. કેમ કે પાચન અંગોમાંથી કે અન્ય અંગોમાંથી આવતા હાનિકારક દ્રવ્યોને સીધા હૃદય કે ચેતાતંત્ર સુધી જતા અટકાવે છે, કે જેને કારણે પ્રાણીનું મૃત્યુ થતું પણ અટકે છે. અને એટલા માટે નિવાહિકા શિરાતંત્ર જોવા મળે છે. મનુષ્યમાં માત્ર યકૃત નિવાહિકા શિરાતંત્ર જોવા મળે છે. દેડકાની અંદર યકૃત અને મૂત્રપિંડ આવા બે નિવાહિકા શિરાતંત્રો જોવા મળે છે. આ રીતે નિવાહિકા તંત્ર જે શા માટે જોવા મળે છે એની વાત કરી. હવે જો યકૃત નિવાહિકા શિરાતંત્ર કેવી રચના જોવા મળે છે? તો કે પાચન માર્ગ અને યકૃત વચ્ચે જોવા મળતો આ વિશિષ્ટ સંવાહિનીયુક્ત જોડાણ છે. આંતરડામાંથી યકૃત નિવાહિકા શિરા દ્વારા રુધિરને દૈહિક પરિવહનમાં ઠાલવતા પહેલા યકૃતમાં ઠાલવવા, જો તેનું અંશતઃ શુદ્ધિકરણ થાય, કારણ કે યકૃત એ શરીરના ચેકપોસ્ટ તરીકે કાર્ય કરે છે. બીજું છે હૃદ પરિવહન. આપણા શરીરમાં વિશિષ્ટ હૃદ રુધિર વાહિની તંત્ર આવે છે, જે ફક્ત રુધિરને હૃદ સ્નાયુ પેશીમાં લઈ જાય છે અને પાછું લાવે છે. એટલે કે હૃદયની દિવાલને રુધિર પૂરું પાડતું પરિવહન તંત્ર હૃદ ધમની અને હૃદ શિરાઓ ભેગા મળીને શું કરે છે? હૃદ પરિવહન તંત્રની રચના કરે છે. આ રીતે મનુષ્યની અંદર આપણે આ પરિવહન પથ વિશેની વાત કરી. અસ્તુ.